તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। આપને જણાવી દઈએ, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંબિકા તાલુકા અને પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। સવારે 6 થી 8 સુધીમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીની લાગણી। મોટા સમાચાર છે વરસાદને લઈને છે, જ્યારે વરસાદથી વાતાવરણ ઠંડક થયું છે અને ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। આવનારા સમયની અંદર હજુ પણ જ્યારે વરસાદ વધુ વરસી શકે તેવી વિભાગે આગાહી કરી છે। આઈએમડી વિભાગના તરફથી પણ આગાહી છે અને આ સાથે સુરત જિલ્લામાં જ્યારે અંબિકા તાલુકા અને પંથકોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, મેઘરાજાની બેટિંગ સતત ચાલી રહી છે અને દિલ્હીની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। એ પણ આપણે જણાવી દઈએ કે રાજધાની, દેશની જે રાજધાની છે દિલ્હીમાં પણ વરસાદ છે અને આ સાથે હવે જણાવી દઈએ કે સુરત શહેરની અંદર, સુરતમાં પણ વરસાદની આગાહી છે અને સાથે વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે। સૌથી વધુ વરસાદ અત્યારે હાલ ગુજરાતની અંદર જળબંબાકાર જેવી સ્થિતિઓ થઈ રહી છે। મુંબઈની અંદર પણ જળબંબાકાર જેવી સ્થિતિઓ થઈ રહી છે। સાથે સાથે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે। દિલ્હી, મુંબઈ, ગુજરાત, આ તમામ જગ્યાએ આઈએમડીએ પણ અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ જ્યારે સામે આવી રહી છે।